નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 2/12/2025 અને વાર થયો છે મંગળવાર। ત્યારે મિત્રો હવામાન વિભાગની ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે કે ગઈકાલે જે દિત્વા નામનું વાવાઝોડું છે તે થોડું ધીમું ગતિ હતી અને આજે છે તે પૂરેપૂરું એક્ટિવ થઈ ગયું છે અને લગાતાર હવામાનની ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે। તો આ વાવાઝોડું છે તે આગામી કઈ દિશા અને કઈ તરફ છે તે વળશે અને કેટલો પવન અને ગુજરાતને અસર કરશે કે નહીં તેની વિગતવાર માહિતીનો વિડીયો શરૂ કરીએ। પણ હું તમને લગાતાર આગળ આ વિડીયોમાં આપવાનો છું। તો ચાલો મિત્રો એક પછી એક હવે આપણે લિસ્ટ બનાવીએ અને જાણીએ કે કયા કયા મુદ્દાઓ વિશે આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે, જેને આધારે સૌથી પહેલા મિત્રો આપણે હું તમને જણાવી દઉં કે કયા કયા મુદ્દાઓ વિશે જે છે તે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। સૌથી પહેલા એક લિસ્ટ બનાવીએ કે જેથી આપણને ખ્યાલ આવે। તો સૌથી પહેલા મિત્રો આ લિસ્ટની અંદર મહત્વની વાત કરીએ તો 4 મુદ્દાઓ ઉપર આપણે જે છે તે આજના આ વિડીયોની અંદર વાત કરવાની છે। પહેલા નંબર ઉપર હું તમને કમ્પ્લીટ વાવાઝોડાની જ માહિતી આપવાનો છું, જેમાં વાવાઝોડાની દિશાથી લઈને તારીખો સહિતની માહિતી હું આપીશ। બીજા નંબરે કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે અને કેટલાક ફોટાઓ સામે આવી રહ્યા છે, એની આધારે આપણે અત્યારે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન સમજીશું। એટલે કે જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે તે જોતા આપણને ખબર પડશે કે ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર વાતાવરણ કેવું જોવા મળશે, વાતાવરણમાં કેવો પલટો જોવા મળશે। ત્રીજા નંબર ઉપર વાત કરવાની છે મિત્રો વરસાદને લઈને આપણે કે ગુજરાતમાં હજુ પણ કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદ ભૂક્કા બોલાવી શકે, શું હવે વરસાદ આવશે કે નહીં, અને આવશે તો કયા કયા ગામડાઓને અસર કરી શકે એ માહિતી હું છેલ્લે આપવાનો છું। અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર આપણે વાત કરવાની છે તો અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી દીધી છે આવનારા મહિનાને લઈને કે જે મિત્રો આવતીકાલથી શરૂ થવાનો છે। આવતીકાલે મિત્રો 1 તારીખ છે, 12મો મહિનો શરૂ થઈ રહ્યો છે, ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે। અંબાલાલે આખા ડિસેમ્બર મહિનાને લઈને પણ એક આગાહી આપી છે, એના વિશે પણ આગળ વાત કરીએ। સૌથી પહેલા તમને મિત્રો જણાવી દઈએ તો તારીખ સહિત માહિતી આપું છું। સૌથી પહેલા આજે તારીખ થઈ છે 30 નવેમ્બર 2025 અને વાર થયો છે રજાનો દિવસ, મજાનો દિવસ, રવિવાર। ત્યારે ચાલો મિત્રો જાણીએ કે વાવાઝોડાનો આખો ઓફ ટ્રેક શું જણાવી રહ્યો છે। તો આજની તારીખમાં મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો કે આજે વાવાઝોડું છે તે બપોરે 1 વાગ્યા સુધી પણ જે છે તે લગાતાર ભારત તરફ આગળ વધી રહ્યું છે। અને આજે મિત્રો જે છે તે આ વાવાઝોડું જોઈ લો તો ભારતની આ બોર્ડર છે અને ભારતની બોર્ડર સાથે લેન્ડફોલ કરવાનું છે ત્યારે, અને આવતીકાલે 1 તારીખ સુધી વાવાઝોડું અહીંયા આ વિસ્તારોમાં લગાતાર જોવા મળી રહ્યું છે। અને જ્યારે આ વાવાઝોડું અહીંયા લેન્ડફોલ કરશે આજે 3 તારીખે તો જોઈ લો આખા દક્ષિણીય ભારતના વિસ્તારોમાં અતિ ભારે સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જેને જોતા અહીંયા તમે જોવો તો 30 તારીખથી લઈને 1 તારીખ, 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખ સુધી જે છે તે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં તાંડવ મચાવનારા વરસાદો જે છે તે જોવા મળશે। અને ખાસ વાવાઝોડાની અસરને કારણે તોફાની પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે તે બનવાની છે। સાથે જ મિત્રો વાવાઝોડાના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે, હું તમને દેખાડું તો જોઈ લો મિત્રો આખો પુલ ધરાશાયી થતા, બ્રિજ ધરાશાયી થતા જોવા મળ્યો છે। આ વિડીયો સામે આવી રહ્યો છે શ્રીલંકા અને ઇન્ડોનેશિયા લાગુના જેટલા પણ તટીય ભાગો છે કે જ્યાં વાવાઝોડું તાંડવ મચાવી રહ્યું છે તેનો આ લાઈવ વિડીયો તમે અહીંયા જોઈ શકો કે કઈ રીતના આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ વાવાઝોડું અતિ ભારે બન્યું છે। અને આમ જ મિત્રો નથી કહેવામાં આવી રહ્યું કે 300 લોકોના મૃત્યુ, જે આ મિત્રો છેલ્લા ગણતરીના 2-3 દિવસની અંદર 300 થી વધારે લોકો જે છે તે મિત્રો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે આ વાવાઝોડાને કારણે। ત્યારે હવે આ વાવાઝોડું ભારત તરફ વળ્યું છે, ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં કેટલું ઘાતક બને છે, કારણ કે આ લાઈવ તમે મેપ જોઈ લો વાવાઝોડાનો। નીચે શ્રીલંકા રહેલું છે, શ્રીલંકામાં 100 જેટલા લોકોના મૃત્યુ થયા છે છેલ્લા 2-3 દિવસમાં વાવાઝોડાને કારણે। આ શ્રીલંકા છે અને હવે મિત્રો અહીંયા તમે આ નકશાની અંદર સાફ જોઈ શકો છો કે હવે આ વાવાઝોડું શ્રીલંકાને તબાહી મચાવીને આ રીતનું આગળ વધી રહ્યું છે। અને અત્યારે હવે આવનારા દિવસોમાં જે આ ભાગની અંદર વાવાઝોડું તાંડવ મચાવશે છે ભારતનો મુખ્ય દક્ષિણીય ભાગ। ત્યારે મિત્રો જોઈ લો તો બીજા નકશાની અંદર પણ કેટલીક માહિતી આવી રહી છે। ગુજરાતમાં પણ આજે ઝાપટા પડ્યા છે। મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે મિત્રો વાવાઝોડાના અવશેષો ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં ઝાપટા પડી શકે। તો આજે મિત્રો તેવું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા જોવા મળ્યા છે અને ખાસ 1 થી 2 mm જેટલો વરસાદ જોવા મળ્યો છે। અને મેં તમને અગાઉ પણ કહ્યું હતું મિત્રો કે વરસાદ આવશે તો એવો કોઈ પણ પ્રકારનો ખતરનાક કે ભારે વરસાદ ગુજરાતમાં નહીં આવે। અમુક ભાગોમાં ઝાપટા પડી શકે, એ ઝાપટા પણ મિત્રો એકદમ નાજુક હશે, જેનાથી કોઈ ફાયદો પણ નહીં થાય અને કોઈ નુકસાન પણ નહીં થાય તેવા લેવલના હલકા ઝાપટા માવઠા જોવા મળશે। સાચી પડી છે આગાહી। તેની સાથે મિત્રો એ શા માટે હું તમને ગુજરાતમાં વરસાદની આગાહી કરી રહ્યો છું અહીંયા સમજાવું તો જેનાથી તમને ખ્યાલ આવે। તો જોઈ લો મિત્રો અહીંયા જે છે તે આ આપણું ગુજરાત રહેલું છે, પરંતુ ગુજરાતની આસપાસ તમે જુઓ તો વાદળો જે છે તે પૂરેપૂરા અંશે આ જોઈ લો મિત્રો વાદળોના આખા પટ્ટા જોવા મળી રહ્યા છે। તો આ એ વાદળો છે કે જે મિત્રો બંગાળની ખાડીથી જે છે તે આગળ વધીને ગુજરાત સુધી છેક આવી રહ્યા છે। તો એને કારણે હજુ પણ મિત્રો માવઠા આગામી 2-3 દિવસમાં જોવા મળી શકે। તેની સાથે મિત્રો ગુજરાતને લઈને બીજી પણ એક મહત્વની અપડેટ આપવાની છે મારે તમને। તો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં શું થશે ગુજરાતના હવામાનમાં તેની એક સૌથી ઘાતક આગાહી કરી છે। જ્યાં મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા
માહિતી આપ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર આવનારો ડિસેમ્બર મહિનો ફરી એકવાર ભારે બનશે, કારણ કે અંબાલાલે આગાહી કરતા માહિતી આપી છે આવનારા ડિસેમ્બર મહિનાને લઈને. તો અંબાલાલે કહ્યું છે કે 8 તારીખથી લઈને 18 તારીખ આવનારો જે 12મો મહિનો છે હવે કાલથી જે શરૂ થવાનો છે તેમાં 8 થી 18 તારીખની અંદર પાછી મિત્રો ફરી એકવાર જે છે તે કમોસમી વરસાદની સિસ્ટમો બનશે અને ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે. તો અંબાલાલે મિત્રો આવનારા મહિનાને લઈને પણ આગાહી આપી છે. જો કે મિત્રો એ તારીખ જ્યારે નજીક આવશે ત્યારે અમે તમને પ્રોપર સિસ્ટમ બની છે કે નહીં બધી માહિતી જે છે તે વિગતવાર આપીશું, પરંતુ એ બધા વિડીયો મેળવવા માટે તમારા ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવી, જેથી મિત્રો એ તારીખ જ્યારે નજીક આવશે ત્યારે હું જે વિડીયો બનાવું એ તમને મળી જાય. સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં શું હવે વરસાદ આવશે કે નહીં, આગામી 2-3 દિવસમાં વરસાદની કોઈ આગાહી છે કે નહીં તેના વિશે હું તમને ફટાફટ માહિતી આપું, કારણ કે ગઈકાલે મિત્રો વરસાદ આવ્યો છે. 29 તારીખ બનાસકાંઠાની અંદર ઝાપટાઓ જોવા મળ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર જે છે મિત્રો સારા એવા ઝાપટાઓ જોવા મળ્યા છે. ત્યારે હવે મિત્રો જોઈ લો આજે 3 તારીખ છે, આજે પણ અમુક ભાગોની અંદર જે છે તે મિત્રો વાદળો પૂરેપૂરા અંશે જે છે તે મિત્રો ફેલાયેલા જોવા મળી રહ્યા છે. અને તમે અહીંયા જોઈ પણ શકો કે ગુજરાતના કેટલાક પટ્ટાઓની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વાદળો છે. તો જે પણ ભાગોમાં વાદળો છે ભાગોમાં આગળ જઈને વરસાદી ઝાપટા બની શકે. કોઈ પ્રોપર જિલ્લા કે ગામના નામ નથી, કારણ કે એવી મિત્રો કોઈ સિસ્ટમ બની નથી. અમુક ભાગોમાં કે જ્યાં વાદળો પહોંચશે ત્યાં ઝાપટા પડી શકે, પરંતુ ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે ઝાપટાને કારણે કોઈ નુકસાન પણ નથી થવાનું અને કોઈ ફાયદો પણ નથી થવાનો. એકદમ મધ્યમ લેવલના ઝાપટા માવઠા પડવાના છે. તો તમારા ખેતી આધારિત જે કામો છે મિત્રો તમે નિશ્ચિત રૂપે કરી શકો. પિયત દેવાનું હોય પાકને તો પણ દઈ શકો, કારણ કે વરસાદ કોઈ ખલેલ પહોંચાડશે નહીં, અને જો આવશે તો પણ મિત્રો કોઈ એટલો ભયંકર વરસાદ નહીં આવે કે પાકને ખલેલ પહોંચાડી શકે. બાકી મિત્રો વરસાદ વિશેની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે છેલ્લે થોડી ઘણી માહિતી શિયાળાને લઈને પણ મેળવીએ. તો મિત્રો તમે જાણો છો કે છેલ્લા 2-3 દિવસથી તાપમાન પડી ગયું છે. જોવા જઈએ તો મિત્રો સૌથી ઠંડુ 15 ડિગ્રી સાથે કચ્છનું નલિયા જોવા મળ્યું અને કચ્છનું સરેરાશ તાપમાન 17 ડિગ્રી જોવા મળ્યું. ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન 20 ડિગ્રી જોવા મળ્યું છે. મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન પણ 20 ડિગ્રી. દક્ષિણ ગુજરાતમાં સૌથી ગરમ સુરત 22 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સરેરાશ તાપમાન 18 ડિગ્રી જોવા મળ્યું. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 2-3 દિવસથી તાપમાન જે છે તે 20 ડિગ્રીને નજીક આવી રહ્યા છે. એ જ તાપમાન 10 દિવસ પહેલા 10 ડિગ્રી પાસે હતા, એટલે કે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. એનું કારણ છે કે ગુજરાતમાં હમણાં ગરમી વધી રહી છે અને હજુ 2 તારીખ સુધી ગરમી રહેવાના એંધાણ છે. ત્યાર પછી ફરી એકવાર મિત્રો શિયાળાની ચમક પકડશે અને ફરી એકવાર 8 થી સૌથી ઠંડી પડવાની આગાહી જે છે તે સામે આવી રહી છે. જો કે મિત્રો એના વિશે આપણે આવનારા દિવસમાં વિડીયો બનાવીને માહિતી આપીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આ હતી આજના હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ. જો સારી લાગી હોય તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો વિડીયો કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.